નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દ્વિઅંગીઓ વિશેની સામાન્ય માહિતી, તેના લિંગી પ્રજનનની માહિતી અને તેની ઉપયોગિતાની માહિતી મેળવેલ હતી. આજે આપણે તેના જે વર્ગો છે તે પૈકી NCERTની બુકમાં લીવરવર્ટ અને મોસ બે વિશેની માહિતી આપેલી છે, તેની ચર્ચા કરીશું. તો મિત્રો, રોથમિલર નામના વનસ્પતિ શાસ્ત્રીએ આ જે દ્વિઅંગીઓ છે એટલે કે જે બ્રાયોફાઇટ્સ છે તેને 3 વર્ગોમાં વિભાજિત કરી: હિપેટિકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. જે હિપેટિકોપ્સિડા છે તેમાં લીવરવર્ટ્સનો સમાવેશ થશે, એન્થોસિરોટોપ્સિડામાં હોર્નવર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બ્રાયોપ્સિડામાં મોસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેયના ઉદાહરણ જોઈ લઈએ તો હિપેટિકોપ્સિડા એટલે કે જે લીવરવર્ટ્સ છે તેમાં રિક્સિયા, હોર્નવર્ટ્સ છે તેમાં એન્થોસિરોસ અને જે મોસ છે તેમાં ફ્યુનારિયાનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્લિયર? જે પૈકી એન્થોસિરોટોપ્સિડા વિશે માહિતી આપણને આપવામાં આવેલી નથી અથવા તો આપણે તેને યાદ રાખવાનું નથી. માત્ર 2 જ ઘટકો લીવરવર્ટ્સ અને મોસ વિશેની માહિતી આપણે અભ્યાસમાં લઈશું. તો સૌપ્રથમ લીવરવર્ટથી શરૂ કરીએ. તો લીવરવર્ટ્સ જે છે તે સામાન્ય રીતે ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનમાં વિકાસ પામે છે. એ ઉપરાંત પાણીના પ્રવાહો જ્યાં ઝરણા કે નદી હોય તેના કિનારે, ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષની છાલ પર અને લાકડાઓના ખાડામાં કે જે ગર્ત કહેવાય તેમાં પણ જોવા મળતા હોય છે. લીવરવર્ટના વનસ્પતિ દેહની વાત કરીએ તો તે સુકાયક હોય છે. સુકાયક એટલે જમીન પર પથરાયેલું જે સુકાય સ્વરૂપ છે તે જોવા મળે છે. એનું એક ઉદાહરણ ખાસ યાદ રાખવું, માર્કેન્શિયા. કારણ કે આ માર્કેન્શિયાની જ આપણે લાઈફ સાયકલનો અભ્યાસ કરવાનો છે, તેના દરેકે દરેક ઘટકો જોવાના છે. હવે આ જે સુકાઈ છે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો, માર્કેન્શિયા, એ બંને જે સુકાઈ છે તે પૃષ્ઠવક્ષીય તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠવક્ષીય એટલે આપણે વાત કરીએ, પૃષ્ઠ એટલે ઉપરનો ભાગ, પીઠનો ભાગ એટલે વક્ષ એટલે છાતી તરફનો ચત્તો ભાગ, નીચે તરફનો ભાગ, બરાબર છે. અને તે ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય છે. એટલે તેનું સુકાઈ છે તે ખડકો સાથે ચોટેલી અવસ્થામાં હોય છે અને મૂલાંગો પણ ધરાવે છે, જે રાઇઝોઇડ્સ ધરાવે છે એમ કહી શકીએ, બરાબર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે બંને સુકાઈ છે તેમાં એકમાં સ્ત્રીજન્યુ ધાનીધર દર્શાવેલ છે, અન્યમાં પુંજન્યુ ધાનીધર દર્શાવેલ છે. તો અહીં આ જે સુકાઈઓ છે તે બંનેમાં આ બંને ઘટકો અલગ અલગ સુકાઈ પર હાજર છે, જેને વિષમ સુકાયક તરીકે ઓળખવામાં આવશે. પરંતુ કોઈ વખત એવું પણ બને એક જ સુકાઈ પર આ બંને ઘટકો એટલે કે સ્ત્રીજન્યુ ધાનીધર અને પુંજન્યુ ધાનીધર બંને એક જ સુકાઈ પર હાજર હોય તો તેને આપણે સમસુકાયક પણ કહીએ. ક્લિયર? આ ઉપરાંત તેના પર નાની ઉપાંગો જેવી સંરચના પણ જોવા મળે છે. હવે એના માટે સમજીએ તો આ જે સુકાઈનો ભાગ છે ને તે પત્રમય ભાગ કહેવાય અને તેના પર આ 2 હરોળ જોવા મળે છે, 2 લાઈન જોવા મળે છે વચ્ચેથી પસાર થતી. તે સંરચનાઓ છે તે 2 હરોળમાં ગોઠવાયેલી, પંક્તિમય ગોઠવાયેલી ઉપાંગોવાળી સંરચના છે. લીવરવર્ટમાં અલિંગી પ્રજનન પણ થાય છે અને લિંગી પ્રજનન પણ જોવા મળે છે. તેની વાતમાં આગળ વધીએ તો જે અલિંગી પ્રજનન છે તે સુકાઈના અવખંડન દ્વારા પણ થાય અને કુડમલીના નામથી ઓળખાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા પણ થાય. એટલે કે અલિંગી પ્રજનનની 2 રીત. એક અવખંડન, એ તો સામાન્ય ખ્યાલ છે કે વચ્ચેથી કટ થશે અને તેમાંથી નવો ઘટક ઉત્પન્ન થશે. પરંતુ બીજાની વાત કરીએ કુડમલી, તો કુડમલી એટલે ગેમી. ક્લિયર? એની વિશિષ્ટ રચના છે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, જે કુડમલી પ્યાલા સ્વરૂપે જોવા મળતી હોય છે. આ કુડમલીઓ લીલી હોય, બહુકોષીય હોય, અલિંગી કલિકાઓ પણ ધરાવતી હોય છે અને આ કલિકાઓ એટલે કુડમલી પ્યાલાઓ, ગેમાકપ્સ. ક્લિયર? જેમાં કૂપધાનીઓ એટલે કે ખાડા જેવી રચના હોય છે. આ રચનાઓ જે છે તે એટલે કે કુડમલીઓ છે તે પિતૃદેહથી છૂટી પડે અને અંકુરણ પામી નવા સ્વતંત્ર છોડમાં વિકાસ પામે છે. એટલે અલિંગી પ્રજનન થયું. ક્લિયર? લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર હોય. એટલે કે આપણે વાત કરીએ આપણે સમસુકાયક કે વિષમ સુકાયક હોઈ શકે.
તેની જે બીજાણુજનક અવસ્થા છે તે મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત છે: ફૂટ, સેતા અને કેપ્સ્યુલ, એટલે કે પાદ, પ્રાવરદંડ અને પ્રાવર પોતે. હવે એ પણ તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. ક્લિયર? અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થતા હોય છે અને આ બીજાણુઓ છે તે અંકુરણ પામે અને મુક્તજીવી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે. એનો મતલબ કે અહીં પણ બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા એકાંતર જનનમાં જોવા મળે છે. હવે એની સંપૂર્ણ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે અહીં જે રચના આપેલી છે તે બંને રચના એટલે કે મેચ્યોર ગેમેટોફાઇટ્સ છે, એટલે મેચ્યોર જન્યુજનક અવસ્થા છે. ક્લિયર? જે આ ભાગ છે તે માદા જન્યુ છે અને આ ભાગ છે તે નર જન્યુધાની છે, એટલે કે ઉપરના ભાગે સ્ત્રી જન્યુધાનીધર અને પુંજન્યુધાનીધર જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો ગેમા કપ પણ આપેલ છે, જેમાં તેમાં ને તેમાંથી નવા ઘટકોનું નિર્માણ થાય, એટલે કે અલિંગી પ્રકારે પ્રજનન થયું તે દર્શાવે છે. ક્લિયર? જ્યાં ત્રુટક રેખા, ત્રુટક એરો દર્શાવેલ છે તે અલિંગી પ્રજનન દર્શાવે છે. ક્લિયર? હવે વાત કરીએ લિંગી પ્રજનનમાં, તો આજે સ્ત્રી જન્યુધાની છે તેમાં તમે ઉપર જોઈ શકો છો કે ઊંધી લટકેલી અવસ્થામાં એગ એટલે કે આર્કિગોનિયમનો ભાગ સ્ત્રી જન્યુધાની દર્શાવેલ છે, જે ઊંધી લટકેલી અવસ્થામાં હોય છે. જ્યારે પુંજન્યુધાની છે તે એન્થ્રેડિયમ એટલે કે ખાડામાં ગોઠવાયેલ રચના છે, જે ઉપરના ભાગે રાઉન્ડ કરેલ છે તેમાં તમે જોઈ શકો છો. ક્લિયર? ખાસ સમજો મિત્રો, જે સ્ત્રી જન્યુધાનીનો ભાગ છે તે નીચેના ભાગે ઊંધો લટકાયેલ જોવા મળે છે અને જે પુંજન્યુધાનીનો ભાગ છે જે એન્થ્રેડિયમ છે તે ઉપરના ભાગે ખાડા જેવી રચનામાં ગોઠવાયેલ છે. હવે તેના સિંગલ ભાગને ઝૂમ કરીને જોઈએ તો આર્કિગોનિયમ એટલે કે સ્ત્રી જન્યુધાનીનો ભાગ અને એન્થ્રેડિયમ એટલે કે પુંજન્યુધાનીનો ભાગ છે, તે બંનેની અંદર સ્પેસિફિક રચનાઓ જોવા મળે છે. એન્થ્રેડિયમમાં જે રચના છે તે શું છે? તેના ચલ પુંજન્યુઓ. અને આર્કિગોનિયમમાં શું છે? એગ એટલે કે અંડકોષ. તો આ જે એન્થ્રેડિયમ છે નર જન્યુધાની છે, તેમાંથી સ્પમ્સ એટલે કે ચલ પુંજન્યુઓ બહાર આવશે. એ બહાર આવી અને પાણીમાં તરતા રહેશે અને ત્યારબાદ તેઓ સ્ત્રી જન્યુધાનીમાં નીચે તરફથી અંદર દાખલ થશે અને ઉપરના ભાગે રહેલ એગ સુધી એટલે કે અંડકોષ સુધી પહોંચશે અને ત્યાં ફલન ક્રિયા થશે, એટલે કે ફર્ટિલાઇઝેશન થયું. ક્લિયર? તો અહીં જે એગ છે તે એકકીય છે અને જે ચલપુંજન્યુ છે તે પણ એકકીય છે. એમની વચ્ચે ફલન ક્રિયા થાય અને જે ઝાયગોટ એટલે કે જે યુગ્મનજ બને છે તે કેવો હશે? દ્વિકીય હશે. ક્લિયર? જે હવે વિકાસ પામશે, વિકસિત ભ્રૂણ બનશે, એટલે કે એમ્બ્રિયોમાં ડેવલપ થયું, જે યંગ સ્પોરોફાઇટ છે, એટલે કે પ્રાથમિક અવસ્થામાં વિકાસ પામેલો બીજાણુજનક અવસ્થાનો ઘટક, એટલે કે જન્યુજનક અવસ્થા પૂર્ણ થઈ અને ઝાયગોટ બનવાથી બીજાણુજનક અવસ્થા શરૂ થઈ. ક્લિયર? હવે એમાં મેચ્યોરિટી આવશે, એટલે કે તેમાં વિકાસ થશે અને મેચ્યોર સ્પોરોફાઇટ એટલે કે પુખ્ત બીજાણુજનક અવસ્થા જોવા મળશે. તેની અંદર અર્ધીકરણ થશે. મિત્રો ખાસ સમજો, અર્ધીકરણ થવાથી એકમાંથી 4 કોષ બને, એ રીતે ઘણા બધા બીજાણુઓ ઉત્પન્ન થશે, જે બીજાણુઓ તેમાંથી બહાર આવશે અને અંકુરણ પામી નવા ઘટકોનું નિર્માણ કરશે. જે અહીં એરા જેવો ભાગ દર્શાવેલ છે તે નર ભાગ છે અને આ જે નાનો ભાગ નીચે પ્લસવાળો ભાગ બતાવેલ છે તે માદાની સંજ્ઞા છે. ક્લિયર? તો આ રીતે નર અને માદા જન્યુજનક અવસ્થા ફરીથી બને છે. ક્લિયર? તો આ સાઈડ જે દર્શાવેલ છે વ્હાઇટ પાર્ટમાં એ જન્યુજનક અવસ્થા છે અને ડાર્ક પાર્ટમાં બતાવેલ છે તે બીજાણુજનક અવસ્થા છે. બીજાણુજનક અવસ્થા હંમેશા દ્વિકીય હોય અને જન્યુજનક અવસ્થા એકકીય હોય, એ યાદ રાખવું. ક્લિયર? તો આ વાત થઈ લીવરવર્ટની. હવે વાત કરીએ મોસની. તો મિત્રો, મોસના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે, જે 2 અવસ્થા ધરાવે છે, એટલે કે જન્યુજનક અવસ્થામાં 2 અવસ્થા. પહેલી અવસ્થા પ્રતંતુ, જે બીજાણુજનકમાંથી સીધી વિકાસ પામે છે, જે વિસર્પી એટલે કે જમીન પર પથરાયેલી ભૂપ્રસારી કહી શકાય, લીલી, શાખિત
અને ઘણીવાર તંતુમય પણ હોય. બીજી અવસ્થા છે તે પર્ણમય અવસ્થા છે, જેમાં પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી તે પોતે વિકાસ પામે છે અને સીધા ટટ્ટાર કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરે અને પાતળી ધરી પર પણ તે ગોઠવાયેલો હોય છે, જેમાં બહુકોષીય શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા પણ હોય છે અને આ અવસ્થા લિંગી અંગ ધારણ કરે છે. બાજુમાં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે રચના છે યંગ લીફી ગેમેટોફાઇટ તે પ્રતંતુમય રચના છે, બરાબર. અને જે આ પત્રમય રચના છે તે અહીં દર્શાવેલી છે, જેને પર્ણમય અવસ્થા પણ કહેવાય. ક્લિયર? તો આ બે અવસ્થા બંને જન્યુજનક અવસ્થાના ભાગ છે. પહેલો પ્રાથમિક અવસ્થામાં ભાગ રહેલો છે અને તેમાં વિકાસ પામશે અને પર્ણો જેવી રચના ધારણ કરશે, એટલે તે પર્ણમય અવસ્થા કહેવાશે. તો મિત્રો ખાસ યાદ રાખવું, મોસના જીવન ચક્રમાં જે જન્યુજનક અવસ્થા છે તેના પણ બે ભાગ, પહેલો ભાગ એટલે પ્રતંતુ અને બીજો ભાગ એટલે પર્ણમય. ક્લિયર? હવે આ પર્ણમય અવસ્થા છે તેમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ સ્પર્મ્સ એટલે કે એન્થ્રીડિયમની અંદરથી ચલપૂજન્ય ઉત્પન્ન થયા છે અને ઉપરનો જે ભાગ છે ત્યાંથી તમને આર્કિગોનિયમ એટલે કે સ્ત્રી જન્યુધાની ઉત્પન્ન થયેલી જોવા મળે છે. હવે આ જે ચલપૂજનીઓ છે તેઓ પાણીમાં તરતા રહી અને આર્કિગોનિયમમાં એટલે કે સ્ત્રી જન્યુધાનીમાં પ્રવેશ પામશે અને એગ સુધી પહોંચી ફલન ક્રિયા કરશે અને તેમાં પણ ઝાયગોટનું નિર્માણ કરશે. ક્લિયર? હવે તેમાંથી વિકાસ પામશે એટલે સ્પોરોફાઇટિક ફેઝ કહેવાશે, એટલે કે બીજાણુજનક અવસ્થા કહેવાશે. અહીં ખાસ યાદ રાખવું કે લિંગી પ્રજનનમાં લિંગી અંગો એટલે કે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રવાહની ટોચે ઉદ્ભવે છે. ફલન બાદ ફલિતાંડ એ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે. એટલે કે તમે અહીં જે જોઈ શકો છો તે આ ત્રણ ઘટકોવાળી રચના છે, એટલે કે પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. બરાબર? કેપ્સ્યુલ એટલે કે પ્રાવર, શેતા એટલે કે પ્રાવરદંડ અને નીચેનો ભાગ છે તેને આપણે પાદ કહીશું, જે લિપ્સ અને રાઇઝોટ્સ ધરાવે છે. ક્લિયર? પ્રાવર જે છે તેની અંદર શું હશે? બીજાણુ હશે, પરંતુ તે પણ કવર દ્વારા રક્ષાયેલ છે. ઓપેર્ક્યુલમ આપણે ગયા વખતે વાત કરી હતી. ક્લિયર? જેની અંદર આ બીજાણુઓ છે તેમાં અર્ધીકરણ થશે અને ત્યારબાદ અર્ધીકરણ પામેલા પુખ્ત બીજાણુઓનો વિકાસ થશે અને આ વિકસિત બીજાણુઓ મોસમાં જોવા મળતી ચોક્કસ પ્રકારની બીજાણુ વિકિરણની કાર્ય પદ્ધતિ મારફતે છૂટા પડે. ચોક્કસ પ્રકારની કઈ રીતે કહી? તો તમે જોઈ શકો છો કે અહીં એક કેપ જેવો ભાગ દર્શાવેલ છે. એ કેપ એટલે કે ટોપી જેવો ભાગ. એ ટોપી જેવો ભાગ ખુલશે, ત્યારબાદ અંદર જે દંત જેવો ભાગ છે એ દંત જેવો ભાગ પણ બહારની તરફ ખુલશે અને ત્યારબાદ જ તેમાંથી બીજાણુઓ બહાર નીકળશે. ક્લિયર? ત્યાં સુધી બીજાણુઓ અંદર જ રહે છે. તો આવી સ્પેશિયલ પ્રકારની કાર્ય પદ્ધતિ માત્ર મોસમાં જ જોવા મળે છે, એ ખાસ યાદ રાખવું. બરાબર છે? અને ત્યારબાદ તે બીજાણુઓ જે સ્પોર્સ છે તે ફરીથી જર્મિનેટ થશે, એટલે કે અંકુરણ પામશે અને તે પ્રતંતુમાં વિકાસ પામશે. મિત્રો ફરીથી પ્રતંતુ અવસ્થા આવી અને તે પ્રતંતુ અવસ્થા ત્યારબાદ પર્ણમય અવસ્થામાં રૂપાંતરિત થશે. ક્લિયર? અને આ સાયકલ ચાલુ રહેશે. તો આ વાત થઈ મોસના જીવન ચક્રની. મિત્રો અહીં ઉદાહરણ સમજી લઈએ તો ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ આ મોસના સામાન્ય ઉદાહરણો છે જે ખાસ યાદ રાખવા. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. અહીં આપણે દ્વિઅંગીઓ પૂર્ણ કરેલ છે, જેના પ્રશ્નો લખી લઈએ. તો પહેલો પ્રશ્ન, લીવરવર્ટ વિશે સામાન્ય માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, લીવરવર્ટની લાઈફ સાયકલ વર્ણવો. નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ વિશે સામાન્ય માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, મોસની લાઈફ સાયકલ વર્ણવો. તો મિત્રો આજ પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ત્રિઅંગીઓ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.